મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મળેલી બેઠકમાં ₹21,62,00,000ના વિકાસના કામોને મંજૂરીની મહોર લગાવવામાં આવી। ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન રાજુભાઈ રાવડિયાની અધ્યક્ષતાએ મળી હતી। આ બેઠકમાં 43 કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં ₹21,62,00,000ના ખર્ચે વિકાસના કામો હાથ ધરવામાં આવશે, જેમાં બોરતળાવ ધોબી સોસાયટીના ડેમોલેશન બાદ રીકાર્પેટ મહાનગરમાં ભળેલા 5 ગામોમાં પાણી અને રોડ રસ્તાઓ જેવા ઉપરાંત વિકાસના કાર્યો ઉપરાંત કુંભારવાડાની પાણીની સમસ્યાઓને હલ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ચર્ચાના અંતે રજૂ થયેલા 23 કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા। આ ડીએનએ કુંભારવાડામાં નાખીએ છીએ તો આપણે ઓલો પ્રોજેક્ટ બનાવી રહ્યા છીએ, તો એમાં પછી કેમ થાય? ઝોનમાં હવે પછી શરૂ કરવાનું છે આપણે? એજન્સીએ બધો સર્વે કરી લીધો છે, આપણે દરખાસ્ત કરીને ત્યારે સર્વે કરાવીને બધો પાઇપનો ઓર્ડર અપાઈ દો છે એટલે તાત્કાલિક ચાલુ કરાવી પછી કરશું। કયો રોડ છે? તપેશ્વર આપણે સંસ્કાર મંડળ છે ને। ચાલો, ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગ આજે મળી હતી, જેમાં 43 કાર્યો મૂકવામાં આવ્યા હતા। આ 43 કાર્યો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। એક પણ કાર્ય અધ્યક્ષ સ્થાનેથી લેવામાં નથી આવ્યું। ભાવનગર મહાનગરપાલિકાના વિકાસ સાથે અનેકવિધ કાર્યો થઈ રહ્યા છે। આ અનેકવિધ કાર્યો સાથે સાથે આ સ્ટેન્ડિંગની અંદર આશરે ₹21,62,00,000ના ખર્ચે વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે। એમાં મુખ્યત્વે જે બોરતળાવ હોળને લાગુ પડે છે એવો ધોબી સોસાયટીમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું। ડિમોલેશન પાછળ ગ્રાઉટિંગ કરી અને 4-5 મહિના એમને પડ્યું રહેવા દેવામાં આવ્યું હતું અને બાકીની કાર્યવાહી માટે ટેન્ડર કરવામાં આવ્યું હતું। આ ટેન્ડરની જોગવાઈ મુજબ આજે સ્ટેન્ડિંગ કમિટીમાંથી આ ધોબી સોસાયટીનું રીકાર્પેટ અને ડિવાઈડર સાથે રીકાર્પેટ મંજૂર કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત 13 હોડની અંદર અનેક રસ્તાઓ અનેક જગ્યાએ 5 ગામડાઓ જે ભળેલા છે એની અંદર બાકી રસ્તા, રોડ રસ્તા તેમજ પાણી અને વિવિધ બ્લોકના કામો મંજૂર કરવામાં આવ્યા છે। કુંભારવાડા જેવા વિસ્તારની અંદર ડીઆઈ પાઇપલાઇનને નાખીને આગામી દિવસોમાં વધારે મજબૂતાઈ સાથે પાણીનું વિતરણ થાય અને પાણીની નેટવર્કિંગ ગોઠવાય એના માટેની પણ આયોજન કરવામાં આવ્યું છે। બાકીના વિસ્તારોની અંદર અધેવાડા જેવા વિસ્તારની અંદર વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થાઓ થાય એના માટેનું પણ આ સ્ટેન્ડિંગની અંદર આયોજનમાં લેવામાં આવ્યું હતું। આ ઉપરાંત સ્ટોમ, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઇટ અને રોડ રસ્તા માટે અનેકવિધ કાર્યો સાથે પ્લાનિંગ આપવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ભાવનગરને ફરીવાર વધારે મજબૂતાઈથી લોકો વિકાસની સાથે સાથે પોતે સુખ શાંતિ અને સલામતીના અહેસાસ કરી શકે અને હરવા ફરવા લાયક ભાવનગર બને એના માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે। ઓકે।